લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ સ્થિત ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા રાણપુર પાંજરાપોળ ખાતે રહેતા અબોલ પશુઓ ગાય, બકરી, બળદ તેમજ અન્ય પશુઓને પોષણયુક્ત બાજરીના રોટલા અને ગોળ ખવડાવવાથી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સેવા કાર્ય દ્વારા ફાઉન્ડેશને અબોલ પશુઓ પ્રત્યે પોતાનો પ્રેમ, કરુણા અને લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટી જીનેશભાઈ શાહ દ્વારા ગુરુકૃપા ફાઉન્ડેશનના સરાહનીય કાર્યને બિરદાવવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે આવી સેવાભાવી પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમજ રાણપુર ગ્રામજનો દ્વારા પણ ગુરુકૃપા ફાઉન્ડેશનના માનવતાભર્યા કાર્યને ખૂબ જ બિરદાવવામાં આવ્યું હતું અને તેમના પ્રયાસોને દિલથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. આપનું નામ? ગૌરાંગ મહેતા, ગુરુકૃપા ફાઉન્ડેશનના કન્વીનર પ્રમુખ. આજે શું કાર્યક્રમ રાણપુર પાંજરાપોળમાં હતો અને કેવી રીતે? અમે 9 વર્ષથી જીવદયાનું કાર્ય કરીએ છીએ અને દર રવિવારે અલગ અલગ પાંજરાપોળમાં જઈએ છીએ. એમાં રવિવારે અમે રાણપુર પાંજરાપોળનો લાભ લીધો છે અને અહીંયા અમે બાજરીના રોટલા, લીલું ઘાસ અને ગોળ ખવડાવવામાં આવ્યો છે ગાય માતાને. ગુરુકૃપા ફાઉન્ડેશનમાં કેટલા વ્યક્તિઓ સેવા આપી રહ્યા છે? સેવા 100 થી 150 યુવાનો આપી રહ્યા છે અને અમારા ટોટલ 700 થી 900 મેમ્બર છે. ને રાણપુર પછી કયા કયા પાંજરાપોળમાં આપનો નવો કાર્યક્રમ? રાણપુર પાંજરાપોળથી અમે ધંધુકા પાંજરાપોળ જઈશું. આજે 2 પાંજરાપોળનો લાભ લીધો છે. એમ દર રવિવારે અલગ અલગ આખા ગુજરાતની જેટલી પણ પાંજરાપોળ છે એમાં અમે દર રવિવારે જઈએ છીએ. આપનું નામ? મારું નામ જીનેશ મહેન્દ્રભાઈ શાહ. હું પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું. રાણપુર પાંજરાપોળમાં ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારાથી આજે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં કેવી રીતે હતું, શું હતું? લગભગ છેલ્લા 8-9 વર્ષથી ગુરુકૃપા ફાઉન્ડેશન વાળા પાંજરાપોળમાં ઘાસચારો, ખાળ, ખોળ, પછી આ રીતના રોટલા, ગોળ અલગ અલગ દર વખતે એક્ટિવિટી કરતા હોય છે અને દર વખતે વર્ષમાં 3-4 વાર રાણપુર પાંજરાપોળમાં અબોલ જીવોના સેવાનો લાભ લેતા હોય છે. અવિરતપણે આ લોકો આવી રીતના રાણપુર પાંજરાપોળ સિવાયની અલગ અલગ બધી પાંજરાપોળમાં સેવાકીય પ્રવૃત્તિઓ સરસ મજાની કરે છે.